वो अंदर नहीं आ सकता। अब देख ले, वो उस तरफ से आ सकता है, इस तरफ से नहीं आ सकता। तो मैंने वो के अंदर घुसवा। दिल के झरोखे में तुझको भी था कर। देखो वो सही कैसे बैठा है, उसका जो गला है ना वो वहाँ लगा के बैठा है शांति से। मुझे ना कल तो पार्लर में भी जाना है। बता सकता ना हम नहीं जाएगा, उसको जगह ही नहीं है उसके लिए जाने के लिए, बड़ा हो। गुड इवनिंग मैम। ગુડ ઇવનિંગ. સ્ટાર્ટ કરते શું એટલે સુધી હતા? આપણે પત્યા પછી એમએસએન ચાલુ કરવાનું છે ને? હા એમએસએન. પછી આ ટાઈમ રહેશે નાઇટનો જ? એ હું પૂછી જોઉં, તું અને હિમાક્ષી જ હોવ છો. જો બંનેને 1 થી 2 ફાવતું હોય ને તો સારું પડે થોડું. હિમાક્ષી તો એમએસએન પતી ગયું છે. પતી ગયું છે? આપણી બે ચોડાના જ બાકી રહેશે. હા હા પતાઈ દઈશું, ચિંતા ના કર. એટલે એવું નહીં, એટલે એને તો પતી ગયું છે એટલે એ તો નહીં જોઈન કરે એમ, એટલે પછી પેલું બપોરનું 1 to 2 વાળું સારું રહેશે એમ. હા તો તું કહેજે ને રીતેશભાઈ, હું બી કહીશ. સારું, કેમ કે પાછળ પાછું ક્રિસમસ ને ન્યુ યર ને બધું આવે છે ને, એટલે હવે રાતે જોઈન થાય ના થાય એવું થશે પાછું. આ લાસ્ટ વીક એવું રહેશે, એટલે બપોરે પતી જાય તો વાંધો ના આવે રાતે પછી. ત્યાંનું કનેક્ટ મોબાઈલ જોડે હતું. સંભળાય છે ને અવાજ? હા આવે છે. બસ હું છું ને એમને કહીશ, બરાબર, કે ભાઈ 1 to 2 પાછું સ્ટાર્ટ કરીએ, કારણ કે એમની એવી ઈચ્છા હતી કે બહુ બધા જોઈન કરે, પણ કોઈ બહુ બધા જોઈન એટલે કે બહુ બધા બાકી છે એવી રીતે. તમે મારા સિવાય કોઈ બીજાનું લેક્ચર અટેન્ડ કરો છો? મોર્નિંગ ફાર્માકોલોજી ચાલુ કર્યું ને? હા પ્રેક્ષા મેડમ કહેતા કે ફાર્મેક ચાલુ કરશે એવું. ચાલુ 9 કર્યું થી એમ? 11 માં? ના હા 9 થી 11 યસ. 9 થી 11 છે અને પછી બપોરે કેવી રીતે હોય છે, સાંજે કેવું? સાંજનું હોય પણ એ તો બીજા લોકોની બેચ છે, એ તો હું જોઈન નહીં કરતો. એ તો જે બહાર યુએસ વાળા ને બધા છે ને એ લોકોનું હોય છે બેચ અલગથી. અચ્છા. એમને તો કદાચ પીડિયાટ્રિક કે ગાયનેક એવું કશું ચાલે છે. 9 થી 11 માં વધારે સ્ટુડન્ટ હોય છે ને? એ બધા સપ્ટેમ્બર વાળી બેચ વાળા હોય છે, બધા ન્યુ બેચ વાળા. એટલે પહોંચ્યા તારું એમએસએન ફિનિશ થઈ ગયું છે? યસ. આખું કમ્પ્લીટ થઈ ગયું ને? આ લોકોની બેચમાં હતી ને મોર્નિંગ વાળી બેચમાં શું સપ્ટેમ્બર વાળી ને? સપ્ટેમ્બર ઇન્ટેક. ઓકે.
9 થી 11, 9 થી 11 ભણી લીધો હે ને? હા બે બે કલાક. ઓનલાઈન 9 થી 11. બરાબર છે. કાલે સ્કલ ટોંગ ને હેલો ટ્રેક્શન તમે જોયું હતું પછી ગૂગલ પર ઇમેજ? જોયું. ક્યાંથી છે આપણે? અહીંયાથી જ છે લગભગ. હેલો ટ્રેક્શન આઈ થિંક વંચાઈ ગયું હતું, જેકેટ વાળું તો વંચાઈ ગયું હતું. ઇન્ટરવેન્શન થઈ ગયું હતું? હા, સર્જિકલ ડીકોમ્પ્રેસિવ લેમિનેક્ટોમી મેં એક્સપ્લેન કરી દીધું હતું. સ્પાઇનલ ફ્યુઝન થી બાકી છે. બરાબર ને? Spinal fusion is used for the thoracic spinal injuries. Bone is grafted between the vertebra for support and to strengthen the back. બરાબર? બોન જ ગ્રાફ્ટ કરી દે to strengthen the to make it strong અને જે સ્પાઇનલ કોર્ડનું પ્રોટ્રુઝન ના થાય એનું. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ કેવા હોય તો મોનિટર રેસ્પિરેટરી ઇમ્પેરમેન્ટ, વાઇટલ્સ, મોટર ફંક્શન, સેન્સેશન, જે લોઅર એક્સ્ટ્રીમિટીઝ હશે એ બધાને. સર્ક્યુલેટરી સ્ટેટસ ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટી, blood circulation, capillary refill time, sensation, encourage breathing exercise to prevent atelectasis, assess for the sign of fluid and electrolyte imbalance, observe for the complication of immobility like a foot drops, contractures, keep the client in the flat position as prescribed because it is spine. Provide cast care if the client is in the full body cast. Turn and reposition frequently by log rolling side to back and back to side. Using a turning sheet and pillow between the leg to maintain alignment. બરાબર? જો એ રીતના તમે એને રોટેટ કરતા હો ત્યારે બે પગ જોઈન્ટમાં હશે વિધાઉટ પિલો તો પણ એનું એટલું બોડી સ્ટ્રક્ચર મેન્ટેન થશે નહીં. તો બે લેગની વચ્ચે પિલો મૂકી દેવાનો અને પિલોની સાથે જ અને હેડ આગળ પણ પિલો રાખવાનો એટલે હેડની સાઈડના સર્વાઇકલમાં પણ ઇમ્બેલેન્સ સાથે પછી એને રોટેટ કરવાનો. Administer pain medication as prescribed. Maintain NPO status until the client is passing flatus. Monitor bowel sound. Provide the use of fracture bed pan. Monitor intake output and nutritional status. Now, medication. First, that is the dexamethasone, glucocorticosteroid, dextran and baclofen. Dexamethasone used for its anti-inflammatory and edema-reducing effect may interfere with the healing because it suppresses the immune system. Whatever, because it is corticosteroid. Dextran, plasma expander, used to increase the capillary blood flow within the spinal cord and to prevent or treat hypotension. Yes, because hypotension કેવી રીતે ટ્રીટ કરશે અને પ્રિવેન્ટ કરશે કારણ કે પ્લાઝમાને ઇન્ક્રીઝ કરે બ્લડની અંદર. બેક્લોફેન used for client with a upper motor neuron injury to control muscle spasticity. Management of sedation, agitation and delirium. The Society of Critical Care Medicine developed guidelines for managing sedation, agitation and delirium in a critically ill land. These guidelines recommend using a standardized tool such as the Richmond Agitation and Sedation Scale (RASS) to titrate sedation medication. Okay, કઈ રીતના decrease કરવું એ આ સ્કેલના ઓબ્ઝર્વેશન સાથે titrate કર. Because not all individuals metabolize this medication at the same time. Ruling out pain as a cause of agitation is an important consideration in deciding how to titrate the sedation. કેટલું anger, frustration, agitation આવે છે એની પર depend કરે. Now sedation. Sedation is classified as a light, moderate, deep and general anesthesia.
Pharmacological sedation includes use of benzodiazepine, diazepam, lorazepam, midazolam, sedative hypnotics such as propofol, and centrally acting adrenergic agonist dexmedetomidine. Propofol is contained in a glass. Glassની અંદર હોય is a white milky substance. It is lipid emulsion substance with a short half-life that can be easily titrated. એટલે means easily titrated means easily stop કરી શકીએ અને ધીમે ધીમે slowly titrate wash-up period ની જરૂર નહીં એવી રીતે. Because it is rapidly eliminate from the body within 30 minutes. બરાબર ઇઝીલી રિમૂવ થાય છે બોડીમાંથી પણ અધરવાઇઝ સાયકિયાટ્રિક ડ્રગ્સ ને એ બધામાં કેવું હોય કે મંથ 3 મંથ એવું લાગે કમ્પ્લીટ વોશઅપ કરવા માટે. Opiates should be added for the pain control and anesthetic effect because propofol does not produce amnesia. Propofol related infusion syndrome causing a metabolic acidosis, muscular weakness, rhabdomyolysis, myoglobinuria, acute kidney injury, and cardiac dysrhythmia has been occurred in this with propofol. Propofol is a conductive to bacteria growth, conducive means એવું environment provide કરે છે કે જેની અંદર bacterial growth થાય. Infusion set should be changed every 6 to 12 hours. Otherwise, there is a chance of septicemia. Dexmedetomidine. Dexmedetomidine is used as a short-term sedative 24 hours or less in a mechanical ventilated client. This medication causes sedation and analgesic effect and allows for clients to be minimally interactive while sedated. Okay, client can talk. It can still be used even after extubation to help with anxiety related to weaning. Means here, what does it mean by weaning? What is the meaning of this last sentence? It can be used even after extubation to help with anxiety related to weaning. Like ET tube માંથી કે તો tracheostomy માંથી gradually ventilator પરથી આપણે એને ઓક્સિજન સપ્લાય પર લઈ જઈએ છે બરાબર તો એ ટાઈમે પણ એને શું થશે એન્ઝાઇટી થશે ને તો એ ટાઈમે પણ આનાથી હેલ્પ થઈ શકે. It is eliminated from the body within 2 hours or dramatically longer in the case of liver failure. Okay, liver failure હોય તો એ બરાબર એલિમિનેટ બોડીમાંથી કમ્પ્લીટલી થતી નથી easily. No hesitation. A hyperactive state that results in a movement ranging from the slight restlessness to pulling out lines or tubes or a physical aggression. એટલે hesitation means anger, frustration, બરાબર એ બધું મિક્સ. Common cause include pain, anxiety, delirium. બરાબર પેઇનના લીધે પેશન્ટ રેસ્ટલેસ થઈ ગયો હોય future શું થશે finance, family role changes that all cause an agitation. Delirium, hypoxia, ventilator થી એને ગભરામણ આવતી હોય pipes થી થતી હોય બરાબર. This called neurological injury, uncomfortable position, full bladder. देखो full bladder હશે તો પણ agitation થશે if there is a paraplegic client બરાબર. Sleep deprived હશે, alcohol withdrawal છે, sepsis, medication reaction and organ failure. Assess using a RASS. બરાબર. So to RASS નો Richard, agitation and go through the Richard agitation and sedation scale. Scale. હા ધ્યાન ગયું.
મેડિકેશન વાળું હતું ને એમાં હતું મેનેજમેન્ટ ઓફ હા સેડેશન. હા પણ પેજ ચેન્જ થઈ ગયું. હા આવી એ પહોંચી ગયા RASS. Wherever Richard, agitation and sedation scale and goal is to treat the cause rather than over medicated or treat the symptoms. Haloperidol rather than the benzodiazepine should be used to manage the acute agitation. Underline kar રાખજો. Haloperidol rather than the benzodiazepine. If the client is at a risk for harming themselves or others, a benzodiazepine may be prescribed. એટલે કે લાઈક ડાયઝાપામ કે બી બ્રેસલેસ છે તેના કરતા સુઈ જાય. ઓકે ડિલીરિયમ. હવે ડિલીરિયમમાં શું છે તો ગ્લોબલ ઇમ્પેરમેન્ટ ઓફ ધ કોગ્નિટિવ પ્રોસેસ વિથ અ સડન ઓનસેટ associated with disorientation, impaired short-term memory, hallucination, or other altered sensorium pattern, abnormal thought process, and inappropriate behavior. આટલી બધી જ વસ્તુઓ ડિલીરિયમમાં આવી જાય. બરાબર ડિસઓરિએન્ટેડ હોય હેલ્યુસિનેશન થોડું થોડું થતું હોય મેમરી બરાબર ઓળખી ના શકતું હોય ઓકે એ બધું જ કોમન કોઝ ઇન્ક્લુડ એક્યુટ બ્રેઇન ડિસફંક્શન sepsis critical illness or overall dysfunction of the vital organs. Differentiating between the agitation and delirium can be difficult but is important in targeting the cause and implementing the appropriate treatment approach. જો ઓરિએન્ટેશન એજિટેશનમાં હશે બરાબર જ્યારે ડિલિરિયમમાં ઓરિએન્ટેશન હશે નહીં. Standardized assessment tools are available that can be used for a tandem with a RASS. One tool is the confusion assessment method for the intensive care unit, SCAM ICU. Haloperidol બધા સ્કેલ થોડા થોડા અંડરલાઈન કરી રાખજો ને આમ એટલા જનરલી એવી રીતે પૂછાતા નથી હોતા પણ થોડુંક અંડરલાઈન કરી રાખો કદાચ પૂછાય. Haloperidol and atypical antipsychotics can be used for a hyperactive delirium. બરાબર એ આપણે વાત થઈ ગઈ ડાયઝાપામના બદલામાં હેલોપેરિડોલ પર જ જતા રહીએ છે ડિલિરિયમમાં. Preventive measure for the delirium include spontaneous awakening for sedated clients, daily delirium monitoring using a standardized tools, mobility initiation of a sleep protocol where the nursing care is clustered to provide the uninterrupted rest period. Now, complex immune problem in that first anaphylactic shock. Okay, anaphylactic shock કહીએ છે ને એ. A serious and immediate hypersensitivity reaction that releases histamine from the damaged cells. Anaphylaxis can be systemic or cutaneous or localized હોય એ. બરાબર assessment we will see later. Intervention that the priority was quick assess the respiratory status and maintain a patent airway. Second, inform primary healthcare provider and rapid response. Third, administer oxygen. Fourth, start an IV infusion, IV line and infuse normal saline. Fifth, prepare to administer diphenylhydramine and epinephrine and possibly corticosteroid. Document the event, action taken, and plan response. Priority action is very much important for the priority questions. Shock and sepsis. In that first shock, four main types of shock: hypovolemic, cardiogenic, vasogenic, distributive, or obstructive. Now, hypovolemic shock, the most common type defined as a shock state caused by the internal or external blood or a fluid loss. Okay, hypovolemic means બર્ન્સમાં ને એવી રીતે જે fluid loss, blood loss, hemorrhage માં થશે એ. Cardiogenic shock caused by the heart pump failure resulting diminishing the cardiac output. બરાબર કોઈ પણ રીઝન થી માયોકાર્ડિયલ ઇફેક્ટિવ કોન્ટ્રાક્શન નથી થઈ રહ્યું બરાબર કાર્ડિયક આઉટપુટ સફિશિયન્ટ નથી then vasogenic shock. With this type, the vasoculture is dilated.
vasculature is dilated, making it difficult for the heart to move blood and fluid to the rest of the body. Types include septic shock, anaphylactic shock, and neurogenic shock. આ બધા shock એની અંદર જ include છે. Now, obstructive shock, a type of shock that is caused by the physical obstruction that reduces the feeling or the outflow of the blood from the heart that result in a reduced cardiac output. Conditions that can contribute to this type of shock include cardiac tamponade, tension pneumothorax, superior vena cava syndrome, abdominal compartment syndrome, and pulmonary embolism. આ બધાથી obstructive shock થશે. Now, cause of vasodilatation, septic shock. Vasodilatation કેમ થઈ જાય છે septic shock માં? Massive infection lead to the sepsis as a result of the release of the endotoxin from the bacteria. This causes the vasodilatation and pooling of blood. Anaphylactic shock, an allergic reaction to a substance like drug, food, insect bite leading to the anaphylactic shock, which result in an acute and life-threatening hypersensitivity reaction. This immediate reaction causes a massive vasodilatation, release of vasoactive mediators, and increase in a capillary permeability. Capillary permeability increase થઈ જશે. Neurogenic shock, a phenomenon that occurs after spinal cord injury. The injury results in a massive vasodilatation without compensation as a consequence of the loss of spinal nervous system vasoconstrictors tone. This leads to the pooling of the blood in the blood vessels. Now, hemodynamic monitoring is important for assessing the client in any type of shock state that include cardiac output. Reflect the blood flow reaching the tissue. Normal cardiac output is 4 to 6 liters per minute. Now, mean arterial pressure. Amount of the pressure of the blood is placing on the wall of the vessels as the blood leaves the heart. Normal mean arterial pressure is between 70 mm of Hg and 105 mm of Hg. જે બ્લડ જેટલા પ્રેશરથી વોલ ઉપર પ્રેશર નાખે છે તો that is the mean arterial pressure જે આપણે blood pressure કહીએ છીએ. This measures is an important indicator of adequacy of cardiac output. Mean arterial pressure greater than 60 mm of Hg is needed to maintain perfusion of vital organs. જ્યારે mean arterial pressure 60 mm of Hg થી વધારે હોય ત્યારે vital organ માં perfusion maintain કરવાની જરૂર છે means IV pipe કરવાની જરૂર છે. Central venous pressure, a measure of pressure in terms of right ventricular preload. બરાબર venous નું છે એટલે measures the pressure of the blood returning from the body to the heart. જે આપણે જોયું હતું કે 8 to 10 mm of Hg, 2 to 3 એવું like. The normal central venous pressure is 3 to 8 mm of Hg. બરાબર. An elevated central venous pressure indicate right ventricular failure and volume overload. બરાબર. Right ventricle dilated થઈ ગયું છે. એના muscles બરાબર કામ નથી કરતા, પંપ નથી કરી શકતું pulmonary artery. A low central venous pressure indicate hypovolemia. બોડીમાં blood loss થઈ ગયું છે યા તો બર્ન્સ યા તો કોઈ પણ હેમરેજ યા ડાયરિયામાં અને વેન્ટ્રિકલ બરાબર ભરાતું નથી. હવે છે cerebral perfusion pressure, a measure of perfusion to the brain calculated by subtracting the ICP from the mean arterial pressure. The normal cerebral perfusion is 70 to 100 mm of Hg. અંડરલાઈન કરી રાખજો ને, સમજ પડી ને. સેરેબ્રલ પરફ્યુઝન એટલે સેરેબ્રલ બ્રેઇન ના એક સેલમાં
બ્લડ સપ્લાય અને પ્લાઝમા અને ફ્લુઇડ મળે છે તો કેટલું મળે છે અને કેટલા પ્રેશર સાથે મળે છે બરાબર. સો ધેટ ઇઝ ધ 70 mm ઓફ Hg. ઓછું ના થઈ જવું જોઈએ, નહીં તો પછી બ્રેઇન સેલ ડેડ થવા લાગે. સેન્ટ્રલ પરફ્યુઝન પ્રેશર લેસ ધેન 50 mm of Hg is associated with ischemia, tissue death, necrosis. બરાબર, એટલે 70 તો રહેવું જોઈએ. 70 to 100 mm of Hg. Okay. A central perfusion pressure is less than 30 mm of Hg is incompatible with a life. બરાબર, brain dead થાય. Stage of shock. હવે જો 4 સ્ટેજ છે. Stage 1, initial. Restlessness, increased heart rate, cool, pale skin and agitation. સ્ટાર્ટિંગમાં એવું લાગે કે ઠંડુ પડી ગયું બોડી, હાર્ટ રેટ વધી ગયા છે, સારું નથી લાગતું, બરાબર. રેસ્ટલેસનેસ એટલે એવું, નોટ ફીલિંગ ગુડ. નાઉ સ્ટેજ 2. તો એમાં છે ને કમ્પન્સેટરી થાય છે. કાર્ડિયક આઉટપુટ ઇઝ લેસ ધેન 4 to 6 લીટર પર મિનિટ, જે નોર્મલ છે એનાથી ઓછું. સિસ્ટોલિક પ્રેશર ઇઝ લેસ ધેન 100 mm of Hg. લો બ્લડ પ્રેશર થવા લાગ્યું છે 100 mm of Hg થી ઓછું. There is a decrease urinary output લેસ ધેન કેટલું હશે? 30. હા, 30 ml per hour. Confusion, બરાબર. Cerebral perfusion pressure is also less than 40 mm of Hg. કારણ કે બોડીમાં ક્યાં એટલું બધું ફ્લુઇડ છે નહીં. કાર્ડિયક આઉટપુટ પણ લેસ થઈ ગયું છે 4 to 6. તો ઓફકોર્સ બ્રેઇન સુધી પહોંચતા પહોંચતા 70 mm of Hg થી ઓછું જ થઈ ગયું હશે. નાઉ આવું થઈ ગયું કમ્પન્સેટરી ફેઝની અંદર. હવે ત્રીજું છે ને પ્રોગ્રેસિવ આવી ગયું. તો પ્રોગ્રેસિવમાં શું થશે? તો ગ્રેજ્યુઅલી શું થશે? ઈડીમાં થવા લાગ્યું. જે બધું ફ્લુઇડ ફરતું હતું બ્લડમાં, આર્ટરી, વેઇનમાં, એ બધું અંદર આવી ગયું છે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં. તો ઈડીમાં થઈ ગયું. એક્સેસિવ લો બ્લડ પ્રેશર થઈ ગયું. ડિસએરિધમિયા થઈ ગયું. વીક એન્ડ રેડી પલ્સ. બરાબર, બ્લડ વોલ્યુમ છે નહીં તો પછી કેવી પલ્સ થઈ જશે? વીક થઈ જશે. This stage is unresponsive to vasopressors. There is a profound hypotension and the heart rate slows and the multiple organ failure will occur. Most often the client will not survive. બરાબર, મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થાય, સ્ટાર્ટિંગ કિડનીથી થાય. It is a priority to intervene in the early stage of shock to prevent progression of the later stage. બરાબર, સ્ટાર્ટિંગના સ્ટેજમાં તમે ડિટેક્ટ કરીને એક્શન લો, બરાબર, ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો સ્ટેજ 4 સુધી પેશન્ટ પહોંચે નહીં. Now treatment for the shock. The treatment depend on the cause of the shock and the type of the shock. For the client in a shock, central venous and pulmonary artery catheter are inserted to monitor hemodynamic status. Assessment of the CVP, urine output, heart rate, clinical and mental status is done every 5 to 15 minutes. Oxygen is administered. જો પહેલા છે ને assessment કરવાનું છે. હિમોડાયનેમિક્સ છે, મેન્ટલ સ્ટેટસ છે, યુરિન આઉટપુટ છે, વાઇટલ્સ છે, એ બધાનું. એના પછી તરત જ આવી ગયું છે ઓક્સિજન ઇઝ એડમિનિસ્ટર્ડ ટુ આસિસ્ટ ઇન અ ટિશ્યુ perfusion. Isotonic electrolyte intravenous solution such as RL and normal saline should be given. Rapid infusion of the volume expanding fluid, including whole blood, plasma substitutes such as the colloid fluid should be given at the fast rate. Whole blood is effective but is not used often as a treatment measure because of the risk of transfusion reaction. Administration of the medication is withheld until the circulating volume has been restored. શું લખ્યું છે? મેડિકેશન છે પર્ટિક્યુલર છે વિથહોલ્ડ કર્યું છે. પહેલા ફ્લુઇડ છે એ જ એનું મેનેજમેન્ટ છે. સર્ક્યુલેટરી વોલ્યુમ એનું આવી જાય પછી જ મેડિકેશન ચાલુ થાય. The primary goal for the medication therapy with the shock is to improve the tissue perfusion. Tissue perfusion એટલે બોડીમાં આર્ટરી અને વેઇનમાં ફ્લુઇડ, બ્લડ કોમ્પોનન્ટ્સ બધું જ વધારવાની જરૂર છે. વધારવાનું રિંગલ લેક્ટેટ સાથે. Medication used to improve the perfusion in shock are administered intravenously or via infusion pump, often via central line.
It is important to note that if the shock state is cardiogenic in nature, કાર્ડિયોજેનિક શોકમાં શું થતું હતું? સિમ્પલ વર્ડમાં કાર્ડિયોજેનિક. હાર્ટ પ્રોપરલી પંપ નથી કરતું. ના કરે અને હાર્ટ ફેલિયર થઈ જાય. માયોકાર્ડિયમમાં મળ્યું નથી, બરાબર, પંપ નથી થતું, કાર્ડિયક આઉટપુટ બરાબર નથી, બરાબર. The infusion of volume expanding fluid may result in a pulmonary edema, બરાબર, pulmonary edema થવા લાગશે. Therefore, a restoration of cardiac function is the priority for this type of shock. Cardiotonic medications such as digoxin, dopamine, norepinephrine may be administered to increase cardiac contractility and induce the vasoconstriction. Once improvement of perfusion is achieved, interventions are then directed toward the underlying cause of the condition. Now, sepsis. Sepsisમાં શું થાય છે? તો ભાઈ, a group of symptoms of syndrome in a response to an infection that can include organ dysfunction related to the infection, બરાબર. સેપ્સિસમાં છે ને ગ્રુપ ઓફ સિમ્ટોમ્સ છે હોલ બોડીના, એટલે એને સિન્ડ્રોમ કહે છે. અને એ શેનું છે? તો રિસ્પોન્સ છે શેનું? તો ઇન્ફેક્શનનું. જે પણ કોઈ પણ બોડીના કોઈ પણ ઓર્ગનમાંથી ઇન્ફેક્શન આવી ગયું અને બ્લડમાં મિક્સ થઈ ગયું અને હવે રોટેટ થાય છે, then there is a sepsis. The main causative organism are gram-negative and gram-positive bacteria. However, sepsis can also result from viral, fungal, and parasitic infection, but majority time bacteria. Sepsis diagnostic criteria we will see later. Septic shock. Signs symptoms include the persistent hypotension despite adequate fluid resuscitation requiring a vasopressor, dopamine, dobutamine, along with the decreased tissue perfusion that progress to the tissue hypoxia. બરાબર. હવે આવું એને થયું, હાઇપોટેન્શન થઈ ગયું છે, બરાબર. હવે એની જોડે જોડે વાઝો પ્રેશર આપી દીધું છે અને જે ટીશ્યુ પરફ્યુઝન થવું, જે ટીશ્યુ ને બધું મળવું જોઈએ તે મળતું નથી. fluid resuscitation required. In both sepsis and septic shock, the body's immune response to an invading microorganism is exaggerated, resulting in the activation of pro-inflammatory, anti-inflammatory response and coagulation abnormalities. Increased coagulation and decreased fibrinolysis result in a platelet and neutrophil aggregation with adherence to endothelium and endothelial damage related to formation of the microthrombi in the microvasculature. એન્ડોટોક્સિન રિલીઝિસ, જે બેક્ટેરિયામાંથી રિલીઝ થાય છે ને, એ એન્ડોટોક્સિનની વાત કરે છે, બરાબર. આમાં પાછળનામાં શું કરેલું કે ઇન્ક્રીઝ કોએગ્યુલેશન, બરાબર, અને ડિક્રીઝ શું કરી દીધું છે કે ફાઇબ્રિનોલાઇસિસ જે થવું જોઈએ એ બધું બંધ થઈ ગયું છે. એન્ડોટોક્સિન રિલીઝ થાય છે ફ્રોમ બેક્ટેરિયા ઇન્વેડિંગ માઇક્રો ઓર્ગેનિઝમ સેલ વોલ, result in release of the body's cytokinase such as tumor necrosis factor TNF and interleukin 1, which cause vasodilatation and increase capillary permeability, which contributes to hypotension. ખ્યાલ આવ્યો? જે બેક્ટેરિયામાંથી પોઈઝન નીકળતું હતું એને આવું બધું રિલીઝ કરી દીધું અને અલ્ટિમેટલી વાઝોડાયલેટેશન કરી દીધું અને આર્ટરી અને વેઇનમાંથી ફ્લુઇડ પાછું જતું રહ્યું ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં અને અંદરની સાઈડ પર હાઇપોટેન્શન થઈ ગયું intravascularly. Three major effects of septic shock has on the body include the vasodilatation, mild distribution of blood flow, and myocardial depression. Vasodilatation causes relatively hypovolemia, hypotension in evolemic gland, decrease in a microcirculation causes a tissue hypoxia.
બરાબર, વાઝોડાયલેટેશન બધું બહાર જતું રહ્યું. અલ્ટિમેટલી નાના જે બધા પેરીફરી ટીસ્યુ છે, વાઇટલ ઓર્ગન્સ છે, તો બધી જગ્યાએ નાની કેપિલરીઝ ની અંદર ફ્લુઇડ પહોંચતું નથી, બ્લડ પહોંચતું નથી, બ્લડની જોડે ઓક્સિજન પહોંચતો નથી, વિલ લીડ હાઇપોક્સિયા. પરફ્યુઝન ઇઝ ફર્ધર impaired. પરફ્યુઝન હજી ખરાબ થઈ ગયું by the decrease in the ejection fraction in which the ventricles dilate to compensate. વેન્ટ્રિકલ માંથી બહાર આવતું નથી બ્લડ, મીન્સ કે એવટામાં પુશ થતું નથી. Clients who develop septic shock are at a risk for the development of respiratory failure and acute respiratory distress syndrome. Nursing intervention lead fluid replacement 30 to 50 ml per kg, fluid resuscitation with isotonic crystalloid albumin may also be administered. બરાબર? Pure albumin can be administered. Vasopressor therapy is therapy to increase the cardiac output. બરાબર ને? કઈ રીતે? Vasopressor વેઝોકોન્સ્ટ્રિક્શન therapy to increase cardiac output. વાઝોકોન્સ્ટ્રિક્શન કરશે એટલે એટલું બધું અંદર બહાર જશે ને અલ્ટિમેટલી થોડું હાર્ટમાં વધારે રહેશે તો હાર્ટમાંથી કાર્ડિયાક આઉટપુટ વધારે જનરેટ. Intravenous corticosteroid may be administered in a client with an inadequate blood pressure reading despite fluid resuscitation and vasopressor therapy. IV antibiotics should be started within the first hour of the sepsis and septic shock. Cultures should be obtained before the antibiotic. Glucose level should be maintained below 180 mg per dl. Otherwise, microorganism growth will be increased. Administer stress ulcer prophylaxis and venous thromboembolism prophylaxis. Monitor consciousness, cardiovascular status, pulse oximetry, oxygen saturation, depth of respiration, urine output, bowel sound, gastric secretion, and stool for the occult blood. બરાબર, સ્ટૂલમાં ખાસ બ્લડ ઓકલ્ટ ના જતું હોય એ જોવાનું. હિડન હેમરેજ GI માં ના હોય એ જોવાનું. The temperature and the skin changes because the plant is at a risk for the skin breakdown due to decreased tissue perfusion and dryness. Another disease that is a systemic means whole body and blood circulation inflammatory response syndrome SIRS, defined as a systemic inflammatory response that is characterized by the generalized inflammation in organs separate from the initial affected area. It is a serious condition and may be caused by a severe bacterial infection, sepsis, trauma, and pancreatitis. બરાબર, pancreatitis થી પણ સિસ્ટેમિક ઇન્ફેક્શન થઈ જાય, સિસ્ટેમિક સેપ્ટિસેમિયા થઈ જાય. બરાબર. SIRS can also be triggered by a variety of a different mechanism: mechanical tissue trauma, burns, crush, injury, surgical procedure, abscess formation, ischemic necrotic tissue, microbial invasion, endotoxin release from the invading microorganisms, global perfusion deficiency, including post-cardiac resuscitation and state of shock, and regional perfusion deficiency. Another that is a multiple organ dysfunction syndrome, a complication of sepsis, the failure of a two or more organs as a result of SIRS in which homeostasis cannot be maintained without intervention. Prognosis is poor once three or more organ system can fail. બરાબર, નામ પરથી છે multiple organ. Planned management of SIRS and MODS. Clinical manifestation we will see later. Nursing intervention for SIRS and MODS include early identification of sepsis,
preventing and treating infection, maintenance of tissue oxygenation, promoting nutrition, બરાબર tissue oxygenation ખાસ કરવાનું નહીતર organ fail થવા લાગશે. Promote nutrition to meet metabolic need and support the failing organ system. Chapter I think હવે આપણું પતી ગયું complex test after a long period. Craniotomy વાંચ્યું? ક્રેનિયોટોમીથી બાકી હતું મેમ નર્સિંગ કેર. Monitor vital urological status every 30 to 60 minutes. બરાબર craniotomy કરો ઓપન કરો છે. Monitor for increased intracranial pressure. Monitor for the જો ICP તમે મેન્ટેન ના રાખો તો શું થશે? Intracranial hemorrhage થશે ને જે બ્રેનની સ્મોલ કેપિલરીઝ છે વેન્ટ્રિકલ્સ છે બધી જ જગ્યાએ તો ફ્રેજાઇલ કેપિલરીમાંથી શું થવા લાગશે બ્લીડિંગ થવા લાગશે બરાબર સો વી મસ્ટ નીડ ટુ maintain the intracranial pressure. Monitor the decreased level of consciousness, motor weakness or a paralysis, aphasia, visual changes and personality changes. બરાબર બોલવામાં તકલીફ જોવામાં તકલીફ personality change and behavioral changes જોઈશું. Maintain mechanical ventilation and slight hyperventilation for the first 24 to 48 hours as prescribed to prevent increased IC. Assess the primary healthcare provider prescription regarding client position. Elevated head, whatever. Avoid extreme hip and neck flexion and maintain the head in the midline neutral position. Provide a quiet environment without any type of stimulus or noise. Monitor a hairdressing. એવું થશે તમે જોજો ક્વાઇટ એન્વાયરમેન્ટ કામ એન્વાયરમેન્ટ પણ હેડેક થાય અને ત્યારે કોઈ ગ્લેર વાળી ફ્લેશ વાળી વધારે લાઇટ આવતું હોય સન આવતું હોય તો હેડેક વધી જાય બરાબર તો પીસફુલ એન્વાયરમેન્ટ સરખું હોવું જોઈએ મોનિટર ધ હેડ ડ્રેસિંગ frequently for sign of drainage and discharge. Mark any area for a drainage at least once each nursing shift for a baseline comparison. બરાબર એવું કે છે કે લાઈક બ્લીડિંગ થયું કે પછી અહીંયાથી અંદરથી ફ્લુઇડ જેવું નીકળી ગયું છે weakness જેવું થયું છે તો એવું કે છે કે ભાઈ જેટલી વાર શિફ્ટમાં આવો ને એટલી વાર થોડુંક માર્ક કરી દો એમ બરાબર અને પછી નેક્સ્ટ શિફ્ટમાં એનાથી કેટલું હતું તો we can identify the trend. Monitor the drain which may be in a place for 24 hours. Maintain suction on the drain as prescribed. Measure drainage from the drain every 8 hourly and record the amount and color. Notify the primary healthcare provider if drainage is more than normal amount to 30 to 50 ml per shift. Notify the primary healthcare provider immediately of excessive amount of drainage or a saturated hair dressing. વધારે discharge થઈ ગયું તો તરત કરો બરાબર Record strict measurement of hourly intake output. Maintain fluid restriction at 1500 per day as prescribed. Electrolyte maintain. Monitor for dysarrhythmia, which may occur as a result of the fluid electrolyte imbalance like a potassium. Apply ice pack or a cool compress as prescribed. Expect periorbital edema, ecchymosis of one or both eyes, બંને eyes
પર્યાય પર હોય. As a result of increased ICP, provide a range of motion exercise every 8 hours, replace the anti-embolism stockings on the clients as prescribed. Administer anti-seizure medication, antacid, corticosteroid, and antibiotics as prescribed. Administer analgesics such as codeine sulfate or acetaminophen as prescribed for the patient. અંડરલાઈન કરી રાખો ને યાદ રાખો હા ક્રેનિયોટોમી છે બરાબર યા તો પછી ઇન્ક્રીઝ આઈસીપી છે તો શું કહેશે એસિટામિનોફેન તો છે જોડે કોડેન સલ્ફેટ also can be given. Now client positioning following craniotomy. The position prescribed following craniotomy vary with the type of surgery and the specific post-operative surgeon's prescription. Always check the surgeon's prescription regarding client positioning. Incorrect positioning may cause a serious and a possibly fatal complication. Removal of the bone flap or a decompression. બરાબર? To facilitate brain expansion, the client should be turned from the bed to the non-operative side, but not to the side on which the operation has performed. બરાબર? Non-operative side પર move થવાનું. Surgery વાળા posteriorly fossa surgery પાછળની side પર છે ત્યાં. So to protect the operative side from the pressure and minimize tension on the suture line, position the client on one side on the side with a pillow under the head for the support and not on the back. એના પછી છે intratentorial surgery. Involves surgery below the tentorium of the brain. The surgeon may prescribe the flat position without the head elevation or may prescribe that the head of the bed be elevated for 45 degrees. Do not elevate the head of the bed in the acute phase of care following the surgery without the surgeon prescription. બરાબર starting માં. Supratentorial surgery involves the surgery above the tentorium of the brain. The surgeon may prescribe that the head of the bed is elevated 30 degrees to promote the venous outflow through the jugular vein. Do not lower the head of the bed in the acute phase. Can following the surgery without the surgeon's prescription. No medication for increased intracranial pressure. તો anti-seizure આપવાની છે antipyretic and muscles relaxant, blood pressure medication, steroid and intravenous fluid. Anti-seizure આપણે આપતા જ હોઈએ છીએ. Seizure increase metabolic requirement and cerebral blood flow and volume, thus increasing intracranial pressure. Medication may be given prophylactically and to prevent the seizure. Phenytoin હોય છે બરાબર iptoin ipsolin હોય. Antipyretic and muscles relaxation, temperature reduction, decrease the metabolism, cerebral blood flow, and also ICP. Antipyretic prevent the temperature elevation. બરાબર temperature elevation નહીં થવા દે. આ સ્પેશિયલી એના માટે ફેબ્રાઇલ સીઝર માટે જે નાના બાળકોમાં થાય છે. Muscles relaxation prevent the shivering. હવે છે blood pressure medication. Blood pressure medication may be required to maintain cerebral perfusion at a normal level. Notify the primary healthcare provider if the blood pressure ranges is lower than the 100 or higher than the 150 mm of Hg system. Corticosteroid stabilize the cell membrane and reduce the leakiness of the blood-brain barrier. પડી ને એની અંદરથી બધા કેમિકલ્સ બ્રેઇનમાં ના જવા દે કે લાઈક ઇન્ક્રીઝ વધારે બિલીરુબિન છે તો એને નહીં કે ટોક્સિન્સ છે બેક્ટેરિયમના તો એને નહીં. કોર્ટિકોસ્ટીરોઇડ
decrease the cerebral edema. એક્સ્ટ્રાને જવા દેતું નથી ને ડિક્રીઝ કરે છે edema. A histamine blocker may be administered to counteract the excess gastric secretion that occur with the corticosteroid. Client must be withdrawn slowly from the corticosteroid therapy to reduce the risk of adrenal crisis. બરાબર ને adrenal gland જેમાંથી corticosteroid generate થાય છે. ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ, મિનરલોકોર્ટિકોસ્ટેરોઇડ અને સેક્સ હોર્મોન. બરાબર. હવે તમે કોર્ટિકોસ્ટેરોઇડ થેરાપી બહારથી નાખો છો તો એડ્રેનલમાં શું ખબર પડશે કે ભાઈ છે તો હું તો નહીં કરું વધારે સ્ટીરોઇડ પેદા. બરાબર. પણ પછી તો તમે સડનલી બંધ કરી દીધું તો એ ક્રાઇસિસમાં આવી જશે. Now intravenous fluid. Fluid are administered intravenously and infusion pump is also always used to control the amount of fluid administered. Infusion are monitored closely because there is a risk of promoting additional cerebral edema and fluid overload. બરાબર. ફાસ્ટ તમે ફ્લુઇડ ચઢાવો તો ફ્લુઇડ ઓવરલોડ થઈ જાય તો બીજી બધી જગ્યાએ તો ઇડીમા થશે જ જોડે જોડે સેરેબ્રલ ઇડીમા પણ થઈ જશે. હાઇપરઓસ્મોટિક એજન્ટ. Hyperosmotic agent increase the intravascular pressure by drawing the food from the interstitial space into the and from the brain cell. બરાબર. ઇન્ટ્રાવાસ્ક્યુલર પ્રેશરને ઇન્ક્રીઝ કરશે આર્ટરી અને વેઇનમાં બધું ફ્લુઇડ લઈ આવશે. ઓસ્મોટિક એજન્ટ. બરાબર. હાઇપર જે આપણે મેનિટોલ આપીએ છીએ એ ઓસ્મોટિક ડાયુરેટિક. મોનિટર ધ renal function. Diuresis is expected. બરાબર. Surgical interventions for the chronic increase intracranial pressure, ventriculoperitoneal shunt (VP). બરાબર. Ventriculoperitoneal shunt diverts cerebrospinal fluid from the ventricles into the peritoneum. Post-procedure intervention શું છે? To position the client in a supine and turn from the back to the non-operative side. બરાબર. વેન્ટ્રિક્યુલોપેરિટોનિયમમાં પણ બ્રેઇનથી પેરિટોનિયમમાં લઈ જશે એટલે બ્રેઇનની એક સાઈડની ઉપરથી તો લીધું જ હશે. Monitor the sign of increased intracranial pressure resulting from the shunt failure. Blockage થઈ ગયો, કિંગ થઈ ગયો, જૂનો થઈ ગયો. Monitor for the sign of infection. હવે જુઓ. Common spinal cord syndromes. બરાબર. અલગ અલગ આપણે જોઈ હતી ને કે complete lesion, પછી છે બ્રાઉન સિક્વર્ડ સિન્ડ્રોમ, સેન્ટ્રલ કોર્ડ સિન્ડ્રોમ છે, એના પછી છે એન્ટીરિયર કોર્ડ સિન્ડ્રોમ અને એના પછી છે કોનસ મેડ્યુલારિસ એન્ડ કોડા ઇક્વિનો સિન્ડ્રોમ. એમાં આપણે ખાસ જોઈતું જો કમ્પ્લીટ લીઝન છે તો એની અંદર આખું આ સ્પાઇનલ કોર્ડનું કેવું ટ્રાન્સવર્સ સેક્શન છે. આ એચ શેપ છે ગ્રે મેટર છે, આજુબાજુ વ્હાઇટ મેટર છે. બરાબર. મેં તમને એવું સમજાવ્યું હતું ને કે બ્રેઇનમાં સરાઉન્ડિંગ છે એ કેવું છે ગ્રે મેટરનું ને વચ્ચે કયું છે કે વ્હાઇટ મેટર છે જે સેરેબ્રમ છે કે સેરેબ્રલ કોર્ટેક્સ છે એમ. જ્યારે સ્પાઇનલ કોર્ડમાં એનું ઓપોઝિટ છે તેની અંદર સેન્ટ્રલ આ જે એચ જે દેખાય છે ગ્રે મેટર છે અને આજુબાજુ છે એ વ્હાઇટ મેટર છે. ટોટલ જો હવે આમાં કેવું કે છે કે અહીંયા આગળ લાઈક થોરાસિક રિજન છે યા તો લંબર રિજન જેવું આવે ઉપર એની અંદર જ કંઈક ઇન્જરી થઈ ગઈ છે અને ટોટલ લોસ છે. તો ટોટલ લોસ છે ને આખો કોર્ડ ખરાબ થયો તો ટોટલ લોસ ઓફ સેન્સરી મોટર રિફ્લેક્સ એક્ટિવિટી. રિફ્લેક્સ એક્ટિવિટી એટલે આપણે લાઈક કોઈ મને કહેશે રિફ્લેક્સ એક્ટિવિટીનું એક્ઝામ્પલ? ઓલું હેમર થી ચેક કરીએ ને એ વાળું? શું કહ્યું? હેમર થી આપણે ઓલા ચેક કરીએ ન્યુરો પેશન્ટ રિફ્લેક્સ જોવા ના, માટે. ના ના ના. હા ચલો તમે કહો છો ને એ બી ચાલી જાય. એ આપણે બુકમાં જોઈએ છે કે પટેલ અર્પણ કરી એટલે આમ પગ ઊંચો થાય એ વાળું જ કહો છો ને? હા. હા ઓકે. પણ આપણે રિસ્પોન્સ આ રિફ્લેક્સ આર્ક નથી જોયું કે ભાઈ ગરમ વસ્તુને અડો તો મગજ વિચારવા જાય છે કે હાથ તું દૂર જા. ના આપણને કેવું આવે તરત રિસ્પોન્સ આવે છે. બરાબર. પછી લાઈક કાંટા ઉપર પગ પડે તો તરત રિસ્પોન્સ આવે છે. તો દેટ ઇઝ અ રિફ્લેક્સ એક્શન, રિફ્લેક્સ આર્ક. ખ્યાલ આવે ને
એ રિફ્લેક્સ એક્ટિવિટીની વાત કરે છે, બરાબર? જે સ્પાઇનલ કોર્ડ જ એનું ડિસિઝન લે છે, બ્રેઇન સુધી મેસેજ પહોંચતો નથી. તો એના પછી છે ને બ્રાઉન સ્પોટ સિન્ડ્રોમ જોયું હતું. જો એની અંદર કેવું થયું છે કે એક સાઈડ નું આખું ગયેલું છે, બરાબર? એરિયા ઓફ ધ કોર્ડ ડેમેજ. એની અંદર છે ને લોસ ઓફ પેઇન, ટેમ્પરેચર, લાઇટ, એ બધું ગયું, લોસ ઓફ ધ મોટર એ બધું ગયું. પણ જો એમાં એક વર્ડ લખ્યું છે કે સેમ સાઇડ એઝ ધ કોર્ડ ડેમેજ. મારામાં બરાબર નહીં ને તમારામાં દેખાતું હશે, બરાબર? બ્રેઇનમાં કેવું હતું? રાઈટ સાઈડ સીવી સ્ટ્રોક છે યા તો રાઈટ સાઈડ નો પ્રોબ્લેમ છે, તો કયું બોડી અફેક્ટ થાય? લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ નું, બરાબર? લેફ્ટ સાઈડ હેમિપ્લેજિયા થઈ જશે. અને લેફ્ટ નું હોય તો રાઈટ સાઈડ, બરાબર? વેરી ક્લિયર. આની અંદર એવું નહીં, જે સાઈડ નો સ્પાઇનલ કોર્ડ છે, કારણ કે એ બ્રેઇન ની અંદર ઓવરલેપ થાય છે. સ્પાઇનલ કોર્ડમાં એઝ ઇટ ઇઝ છે, તો જે સાઈડ નો સ્પાઇનલ કોર્ડ ખરાબ થયો એ સાઈડ નું બધું જશે. ક્લિયર ને? પછી જો સેન્ટ્રલ કોર્ડ સિન્ડ્રોમ, એની અંદર સેન્ટ્રલ ની જ વસ્તુઓ છે, પણ જો આની અંદર છે ને આગળનું બતાવ્યું છે. મેં તમને કહ્યું હતું કે આપણું એન્ટિરિયર પોર્શન છે ને બ્રેઇન ટુ આખું બોડી બધામાં શું છે? મોટર છે. બ્રેઇનમાં પણ ફ્રન્ટલ લોબ છે, બરાબર? પ્રી ફ્રન્ટલ છે, પ્રી મોટર એરિયા છે, તે બધાની અંદર પણ મોટરના જ ન્યુરોન આવેલા છે. આ બધું કેવું છે? મોટર. કે જે આપણને મેસેજ આપે કે મને એવું કે લાઈક બોલવાનું છે તો મારા હોઠના લિપ્સની મુવમેન્ટ, ટંગની મુવમેન્ટ, મારા હાથને કે લખવાનું છે તો મારા હાથની ને એ બધી મુવમેન્ટ, એ બધું મોટર ફ્રન્ટ સાઈડ જોવે છે. પછી છે એન્ટિરિયર કોર્ડ સિન્ડ્રોમ, અગેન મોટર ઉપર આવશે, બરાબર? જો મોટર, પેઇન, ટેમ્પરેચર, એરિયા ઓફ ધ કોર્ડ ડેમેજ. હવે અહીંયા આગળનું જુઓ, એરિયા ઓફ, અહીંયા આખો બહુ બધો એરિયા કવર થયો છે, તો અહીંયા આખું આગળનું બોડી છે. ઉપરની સાઈડ ઉપર હોય તો ઓછું, એવી રીતે હશે, બરાબર? પછી છે કોર્નક્સ મેડ્યુલારિસ એન્ડ કોર્ડા ઇક્વિના સિન્ડ્રોમ, અને પાછળની સાઈડ નું હશે તો એની અંદર સેન્સેશન જશે, બરાબર? આની અંદર છે ને એવું લખેલું છે કે લાઈક આપણા જે થોરાસિક વાળા જે લંબર વર્ટેબ્રલ સ્પાઇનલ કોર્ડ છે એની અંદર ઇન્જરી થશે તો મેજર વસ્તુ શું આવી છે ત્યાં આગળ? તો હાર્ટ અને લંગ્સ, બરાબર? તો બધી જ પ્રોબ્લેમ રિગાર્ડિંગ હાર્ટ અને લંગ્સ ની થશે, બરાબર? ન્યુરોજેનિક બોવેલ બ્લેડર થશે, રેસ્પિરેશન રેગ્યુલેશન નહીં હોય, હાર્ટ રેટ ડિસએરિધમિયા થઈ જશે, ઓટોનોમિક ડિસરિફ્લેક્સિયા થઈ જશે, બરાબર? કે જેટલા બી ઓટોનોમિક ઓર્ગન્સ છે એની અંદરના ફંક્શન્સ કેવા થઈ જશે? અબનોર્મલ એન્ડ ડિસ્ટર્બ, બરાબર? હવે જો નીચે, હજી આમાં ખબર નહીં, કદાચ એક મને બાકી હોય એવું લાગે છે કે જેની અંદર આપણે ખબર છે રીડ કર્યું હતું કે પાછળનું આવતું હતું, સેન્સરી આવતું હતું, બેક સાઈડ નું સેન્સરી જતું હતું. બેક સાઈડમાં ઇન્જરી થાય અને એની અંદર સેન્સરી લોસ થાય. જોઈ લેજો એકવાર. મેનિફેસ્ટેશન ફોર ધ ન્યુરોજેનિક શોક, સ્પાઇનલ શોક એન્ડ ઓટોનોમિક ડિસરિફ્લેક્સિયા, બરાબર? એના સિમ્ટમ્સ કયા કયા હોય છે? તો ન્યુરોજેનિક શોકમાં શું થશે? હાઇપોટેન્શન એન્ડ બ્રેડિકાર્ડિયા થશે, બરાબર? બંને કોમન સિમ્ટમ છે, બરાબર? હાઇપોટેન્શન થાય ત્યારે ઇન જનરલ શું થતું હતું શોકની અંદર? બધી જ જાતના શોકમાં શું થાય? હાઇપોટેન્શન થાય ત્યારે હાર્ટ શું કરવા લાગે? પલ્સ વધી જાય હાઇપોટેન્શન. ટેકીકાર્ડિયા થાય. હા, ટેકીકાર્ડિયા થઈ જાય, બરાબર? અહીંયા આગળ શું થાય છે? ઓપોઝિટ થઈ જાય છે, બ્રેડિકાર્ડિયા થશે ન્યુરોજેનિક શોકમાં, બરાબર? હવે છે સ્પાઇનલ શોક, તેની અંદર ફ્લેસિડ પેરાલિસિસ થઈ જશે. બીજું છે લોસ ઓફ રિફ્લેક્સ એક્ટિવિટી બિલો ધ ઇન લેવલ ઓફ ઇન્જરી. નીચેના બધા રિફ્લેક્સીસ જતા રહેશે, જ્યાં આગળ ઇન્જરી થઈ એની નીચે. બ્રેડિકાર્ડિયા, હાઇપોટેન્શન એન્ડ લંગ ઓટોનોમિક ડિસરિફ્લેક્શનનું થોડુંક આમાં બી જાય છે કે પેરાલાઇટિક ઇલિયસ, જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ઇલિયમ છે એ પણ કેવું થઈ ગયું? પેરાલાઇઝ થઈ ગયું. તો એ બધું જ સ્પાઇનલ શોકની અંદર થશે. અને હવે છે ઓટોનોમિક ડિસરિફ્લેક્શનના સિમ્પટમ્સ. જો સડન ઓનસેટ થઈ જશે. જો ઓટોનોમિક ડિસરિફ્લેક્સિયા છે ને ઇમરજન્સી છે, લાઈફ થ્રેટનિંગ છે,
4-5 પેશન્ટો તમને આપ્યા ને એમ કે કોને પ્રાયોરિટી જોશો તો આને જોવાય પ્રાયોરિટી પેશન્ટ છે બરાબર. સડન ઓનસેટ, સિવિયર થ્રોબિંગ હેડેક, સિવિયર હાઇપરટેન્શન એન્ડ બ્રેડિકાર્ડિયા, flushing above the level of the injury, pale extremity below the level of injury. બરાબર ને, ઉપરની સાઈડ પર ફ્લશ થઈ જશે. જો સર્વાઇકલ હોય તો આખા નીચેની સાઈડમાં પેલ, ઉપર જ ખાલી ફ્લશિંગ ફેસ હોય બરાબર. nasal stuffiness, nausea, dilated pupil and blurred vision. બ્લડ વિઝનના સિમ્પટમ્સ વિધાઉટ રીઝન આવું હોય ત્યારે હંમેશા રિસ્કી હોય બરાબર. નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ થઈ ગયું હોય, એક્લેમ્સિયા હોય કે આવું કંઈક પણ. સ્વેટિંગ, દેન પિલો ઇરેક્શન, ગૂઝ બમ્પ બરાબર. આખા બોડી પર રૂવાંટા ઊંચા થઈ ગયેલા હશે. રેસ્ટલેસનેસ એન્ડ ફિલિંગ ઓફ એપ્રિહેન્શન બરાબર. રેસ્ટલેસનેસ થઈ ગયેલું હશે. Now client education હવે છે ને આપણે હેલો ફિક્સેશન પર જતા રહે. એક હતું શું હતું સ્કલ નું હતું ને, સ્કલ સ્કલ ટોંગ. ટોંગ. હા હા, સ્કલ ટોંગ્સ હતું. એમાં હતું કે આપણે લાઈક પિન લગાવી દઈએ સ્કલ ઉપર અને નીચે કોઈ પણ વેઇટ લટકતું રાખી દઈએ ને એવું હતું. અને જ્યારે હેલો ફિક્સેશનમાં શું હતું કે એના જ બોડીની સાથે સ્ટ્રીપ સાથે આખું ખેંચીને ટ્રેક્શન કરેલું છે, જેકેટ જેવું પહેરાયું બરાબર. જો તમે ફિગર જોઈ હશે ને તો તમને આઈડિયા આવી ગયો હશે બરાબર. જેવું આપણે હિપ ડિસ્લોકેશનમાં બેબીને પહેરાઈએ ને એવી રીતે એમાં પહેરાયેલું છે. નોટિફાઈ ધ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર ઇફ ધ હેલો વેસ્ટ જેકેટ ઓર અ રિંગ બોલ્ટ લૂઝન બરાબર. લૂઝન થઈ ગયું તો ટ્રેક્શન નો મતલબ છે નહીં તો ઊંધું સીધું જોઈન્ટ થઈ જશે, સારું નહીં થાય. તો ફર્સ્ટ that is the notify the primary healthcare provider. Use fleas or foam inserts to relieve the pressure points. Keep the vest lining dry. બરાબર. બધું બને ત્યાં સુધી ડ્રાય રાખવું જેથી બેડ સોર્સ થાય નહીં. ક્લીન ધ પિન સાઇડ, નોટિફાઈ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર ઇફ redness, swelling, drainage, open areas, pain, tenderness, or clicking sound occurs from the pin side. Sponge bath or tub bath is allowed. Shower are not allowed. જો આની અંદર જ એવું છે કે શાવર ઇઝ નોટ અલાઉડ નહીં, તે બધું વેઇટ થઈ જાય એટલા માટે. મેજોરિટીમાં આપણે બાથ ટબ અલાઉડ કરતા નથી હોતા. Assess the skin under the waist daily for the breakdown using the flashlight. બરાબર. ઉપરના ગાર્મેન્ટ્સ રિમૂવ કરીને સ્કિનને અસેસ કરવી જરૂરી છે. સ્ટ્રેપ સ્કિન ઉપર જેકેટ ઉપર બાંધેલા છે એટલા માટે. Do not use any product other than a shampoo on the hair. When shampooing the hair, cover the waist with the plastic. એટલી એરિયાને તો પાછું નહીં. When getting out of the bed, roll onto the side and push on the mattress with the arms. બરાબર ને, એને બેડ ઉપરથી કઈ રીતે ઊભા થવાનું એ એને સમજાવેલું છે. એક સાઈડ ઉપર જાઓ, પહેલા થાઓ અને પછી મેટ્રેસનો ધક્કો મારીને પોતાની જાતને ઊભા કરો. નેવર યુઝ ધ મેટલ ફ્રેમ ફોર અ ટર્નિંગ ઓર લિફ્ટિંગ. હાથની બહુ મુવમેન્ટ થઈ જવી જોઈએ નહીં, નહીં તો બ્રેનની પણ થઈ જશે જોડે. Use a rolled towel or pillow of the neck and bed to the or next to the cheek when lying on the side on one side and side the head of the bed to increase the sleep comfort. ફોટો જોશો ને તમને વધારે આઈડિયા આવી જશે કે એની સાથે સુવાનું એટલું ઇઝીલી ના હોય બરાબર. તો એના માટે એસેસરી કમ્ફર્ટ ડિવાઇસીસ પ્રોવાઈડ કરીને રેસ્ટ આપવાનું. અડોપ્ટ ક્લોધિંગ ટુ ફિટ ઓવર ધ હેલો ડિવાઇસ બરાબર ને. હેલો ડિવાઇસની ઉપરથી જ વ્યવસ્થિત સેટ થઈ જતા હોય એવા ક્લોથિંગ કરવા. Eat foods high in protein, calcium to promote bone healing. Have the correct sized wrench available at all times for the emergency. Tap the wrench on the waist. બધા જે સ્ટ્રેપ્સ છે એની વાત છે.
If the cardiopulmonary resuscitation is required and the anterior portion of the vest will be loosened and the posterior portion will remain in the place to provide stability. બરાબર anterior કારણ તો posterior તો રાખશે. હવે છે ને આ સ્કેલ જે આપણે જોજો કર્યો એની વાત છે કે રિચમન્ડ એજિટેશન સડેશન સ્કેલ એની અંદર શું શું જોવાનું છે. 0 હોય ને તો એનો મતલબ છે અલર્ટ છે અને કામ છે જે આપણે બધા હોઈએ એવું. બરાબર પછી નીચે જતા જતા જઈએ છે ને તો જો રેસ્ટલેસનેસ, એજિટેટેડ, very agitated and combative. Combative means violent, danger first half, ધક્કા મારી દે એવું બધું. Very agitative માં ટ્યુબ રિમૂવ કરી દે. Agitative માં પોતે frequent movement that are non purpose નથી ગમતું કરીને ઊભા થાય, ખેંચે, બોલ કરે, કઈ પણ like that. તો that is restless. બરાબર anxious, restless, panic. પણ એંગ્રી નહીં, પાછળથી ધીરે ધીરે એંગ્રી વધવા લાગશે. ઓકે હવે જો ઉપરની સાઈડ પર છે ને થોડું પેલામાં જાય છે, ડિલિરિયમ સાઈડ આપણે સડિશન સાઈડમાં જાય છે. તો કેવું આવે છે કે ડ્રાઉઝી થઈ ગયા. બરાબર નોટ ફુલ્લી અલર્ટ. બરાબર then light sedation, briefly awaken to eye contact to the voice for a less than 10 seconds અને પછી પાછી ઊંઘ આવી ગઈ તો પાછા સુધી. Moderate sedation છે તો movement of the eye opening to voice without eye contact. બરાબર ખાલી eye open કરીને બંધ કરે. Deep sedation છે તો no response to the voice, movement or eye opening or physical stimuli અને unresponsive minimal or no response to the stimuli. તમારે કોઈ જાણે બાય હાર્ટ કરીને પૂછવાનું કે એવું આવશે નહીં, પણ થોડું સિક્વન્સ એવું બધું પર થોડું ધ્યાન રાખો. બાકી એવું બી નથી પૂછાતું કે આટલું હોય તો એમાં શું થાય, એવી રીતે બી ક્વેશ્ચન હોતા નથી. લેવલ ઓફ સડિશન તો લાઇટ સડિશન, મોડરેટ સડિશન, ડીપ સડિશન એન્ડ જનરલ એનેસ્થેસિયા. લાઇટ સડિશનમાં કેવું હોય તો રિલીવિંગ આપણે આટલું રાખીએ. બરાબર 10 મિનિટ ચલો ગુડ નાઇટ. Okay, bye ma'am, good night. મેમ ગુડ ઊંઘી નહીં નાઇટ. ગયા ને? ના મેમ. ચલો